અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી વતી ગુજરાત રાજ્યની અંદર સંગઠન અભિયાન અંતર્ગત તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોના તાલીમ શિબિર જૂનાગઢ મુકામે ચાલી રહેલ કાર્યક્રમ રદ થયા છે। વંથલી બસ સ્ટેશન તેમજ દાદા મેશન બિલ્ડિંગ સામે તેમજ આંબેડકર ચોક વંથલી ખાતે રાહુલ ગાંધીના સ્વાગત માટે સમગ્ર જિલ્લાભરમાંથી જૂનાગઢ, વિસાવદર, ભેસાણ, મેંદરડા, માળિયા, કેશોદ, માણાવદર, માંગરોળ, વંથલી, ચોરવાડ, બાટવા વગેરે તાલુકા અને પંથકમાંથી કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને હોદ્દેદારો તેમજ જાહેર જનતાને વંથલી ખાતે પધારવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે। રાહુલ ગાંધીના વંથલી ખાતેના સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જાહેર જનતા અને સામાજિક સંસ્થાના આગેવાનોએ હાજરી આપી છે। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી વતી ગુજરાત રાજ્યની અંદર સંગઠન અને અભિયાન અંતર્ગત તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોને તાલીમ શિબિર જૂનાગઢ મુકામે ચાલી રહેલ છે। આ કાર્યક્રમની અંદર માર્ગદર્શન આપવા માટે લોકસભાના વિરોધ પક્ષના સન્માની નેતા રાહુલ ગાંધી આજે પધારવાના હોય પણ પ્રેસ કોન્ફરન્સ અને ફ્લાઇટ ટેક ઓફ કરવાના કારણે સંજોગો સાથે આજનો તેમનો પ્રવાસ મોકૂફ રહ્યો હતો। આવનારા સમયની અંદર ફરી વખત તારીખ આપશે અને એ જ સમયે શહેર, તાલુકા અને જિલ્લા પ્રમુખો ફરી વખત માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ બનાવવા જઈ રહ્યા છે। આજના દિવસે સન્માની નેતા રાહુલ ગાંધીનો જે કાર્યક્રમ હતો તે તમામ કાર્યક્રમો રદ થયા છે। જેકે સિંહ સાથે મેહુલ સિંગલ, જૂનાગઢ। ઓકે, નામ તમારું? ગિરીશભાઈ આદેશા, વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજ રોજ અમારા લોકસભા વિપક્ષના નેતા માન્ય શ્રી રાહુલ ગાંધીજી પધારવાના હોય અમે વંથલી મુકામે અમારી પૂર્વ તૈયારી હજારો માણસો ભેગા થયેલા અને સુશોભિત કરી વંથલી શહેરને રળિયામણું બનાવ્યું। જ્યારે આજ રોજ ફ્લાઇટના હિસાબે અમારો રાહુલજીનો કાર્યક્રમ રદ થયેલ છે। આવનાર દિવસોમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે છે, કેવી તૈયારીઓ, કયા મુદ્દાને લઈને કોંગ્રેસ આવનાર દિવસોમાં ચૂંટણી લડવા નીકળશે? આવનારી ચૂંટણીમાં અમે જમીન સ્તરેથી લોકોનો જે કાંઈ પ્રશ્નોના નિરાકરણ થાય એવા અમારા પ્રયત્નો છે। કયા પ્રશ્નો? લોકોને સંપર્ક કરતા જરૂરી જે લોકોપયોગી જરૂરી પ્રશ્નો હોય એના માટે અમે પૂરેપૂરો અત્યારે ખેડૂતોને જે સેટેલાઇટથી જે સર્વે કરવામાં આવે છે મગફળીઓને લઈને એમાં ક્યાંક મુશ્કેલી પડી રહી છે, આ બાબતે આપના દ્વારા કેટલી વખત રજૂઆત કરવામાં આવી? હા, એ સેટેલાઇટ મુજબ જે અત્યારે વિસંગતતા ઊભી થાય છે એમાં સરકારશ્રીનો જે કાંઈ કાર્યક્રમ હોય એ મુજબ થતો હોય છે, એમાં અમારે કોઈ બીજી રજૂઆત કરવાની થતી નથી। ખેડૂતો હેરાન થાય છે એ બાબતે તમારી કોઈ ખેડૂતોના પ્રશ્નો અમારી પાસે આવે એની અમે રજૂઆતો કરીએ છીએ।